હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચનમાં. આજે આપણે બનાવીશું ચોકલેટ ચીક્કી, જે વણવાની ઝંઝટ વગર અને એકદમ ફટાફટ બની જાય છે, જે નાના મોટા બધાને ભાવે તેવી ટેસ્ટી બને છે, જે માર્કેટ કરતાં એકદમ ઓછા ખર્ચમાં તૈયાર થાય છે. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. ચોકલેટ ચીક્કી બનાવવા માટે અહીંયા આપણે ડાર્ક કમ્પાઉન્ડ લેવાનું છે. 250 ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ લઈશું. તેને આ રીતે એકદમ નાની કટ કરી લઈશું. જો તમને આજની રેસીપી મારી ગમે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. જો આ બધી ચોકલેટ આપણે કટ થઈ ગઈ છે, હવે આપણે ડબલ બોઇલિંગથી મેલ્ટ કરીશું. એના માટે એક પોટમાં આપણે ગરમ પાણી લઈશું. એના ઉપર એક બાઉલ રાખી અને બધી કટ કરેલી ચોકલેટને એમાં ઉમેરી દઈશું અને આ રીતે આપણે ડબલ બોઇલિંગથી મેલ્ટ કરશું. આને તમે માઇક્રોવેવથી પણ મેલ્ટ કરી શકો છો. જો આ બધી સરસ મેલ્ટ થઈ ગઈ છે, હવે એને આપણે થોડી વાર સાઈડ પર રાખી દઈશું. નીચે ગરમ પાણી છે એટલે આપણી ચોકલેટ જામી નહીં જાય. હવે એક કડાઈ લેશું અને ફાસ્ટ ગેસ ઉપર જ તમારે પ્રોસેસ કરવાની છે. તેમાં 1 ચમચી ઘી લેવાનું છે. ત્યારબાદ અડધી વાટકી ગોળ લેવાનો છે. ગોળને ઘીની અંદર ઉમેરી ને મેલ્ટ કરવાનું છે. આને જસ્ટ મેલ્ટ જ કરવાનો છે, વધારે નથી પકાવવાનો. ગોળ ઓગળી જાય ત્યાં સુધી ચલાવવાનો છે. જો આપણો ગોળ સરસ ઓગળી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એની થોડી વાર રહેવા દઈશું. ત્યારબાદ જે આપણી મેલ્ટ કરેલી ચોકલેટ છે એની અંદર આપણે 250 ગ્રામ સિંગદાણા લેશું. સિંગદાણા મેં શેકીને ફોતરા ઉખેડીને લીધેલા છે. તમારી પાસે સિંગદાણા હોય તો એ, નહીં તો ખારી સિંગથી પણ આ ચોકલેટ ચીક્કી બહુ ફાઇન થશે. ત્યારબાદ તેમાં 1 ચમચી ઘી ઉમેરીશું. ત્યારબાદ તેમાં આપણે જે ગોળ ઓગાળેલો છે તે ઉમેરવાનો છે. જો તમને આજની રેસીપી ગમે તો કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. ત્યારબાદ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું. જો આ બધું જ બરાબર મિક્સ કરી લેવાનું છે. એકદમ સિંગદાણાને કોટ થઈ જવી જોઈએ ચોકલેટ, એ રીતે મિક્સ કરવાનું છે. જો બધું મસ્ત મિક્સ થઈ ગયું છે. એકવાર તમે બનાવશો તો વારંવાર તમને આ ચોકલેટ ચીક્કી બનાવવાનું મન થશે. એટલી મસ્ત બને છે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો. બસ જો આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. બધા સિંગદાણા કોટ થઈ ગયા છે બરાબર. હવે આપણે એક પ્લેટ લઈશું. એના ઉપર આપણે એક બટર પેપર પાથરીશું. આ રીતે બટર પેપર રાખી દેવાનું છે. ત્યારબાદ જે આપણે ચોકલેટ ચીક્કીનું મિક્સર તૈયાર કર્યું છે તે એમાં રેડી દઈશું. આ રીતે બધું રેડી દઈશું. આમાં આપણે કોઈ વળવાનું જ નથી અને ખાલી એને ચમચીથી સ્પ્રેડ કરી દેવાનું છે. આ રીતે તમે ચમચીથી સ્પ્રેડ કરશો એટલે મસ્ત બની જશે. બસ આ રીતે બધી આપણે ચમચીથી જ પાથરી દેવાની છે. ત્યારબાદ એને 2 કલાક માટે આપણે ફ્રીઝમાં સેટ થવા દઈશું. 2 કલાક માટે આપણે ફ્રીઝમાં સેટ થવા દઈએ. જો આપણી 2 કલાક પછી આપણી ચીક્કી સરસ સેટ થઈ ગઈ છે.
હવે આપણે જોઈ લઈએ. જો કેટલી મસ્ત બની છે ને એકદમ ઇઝી. બસ આ રીતે જ આપણે બનાવવાની છે. હવે એને આપણે કટ કરી લઈશું. આને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો. જો તમને આજની રેસીપી ગમી હોય તો મારી ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.